યદુવંશીઓનો સંહાર। વૈશંપાયનજી કહે છે, જન્મેજય દ્વારકાની સ્ત્રીઓ રાત્રે સ્વપ્નમાં એવું જોતી હતી કે સફેદ દાંતવાળી એક કાળા રંગની સ્ત્રી હસતી હસતી આવે છે અને તેનું સૌભાગ્ય ચિહ્ન લૂંટીને આખા નગરમાં દોડી રહી છે। પુરુષોને એવું સ્વપ્ન દેખાતું હતું કે ભયંકર ગીધ આવીને વૃષિણ અને અંધક વંશના લોક માણસોને અગ્નિશાળામાં તથા નિવાસસ્થાનોમાં પકડીને ખાઈ રહ્યા છે। અત્યંત ભયંકર રાક્ષસો તેમના ભૂષણો, છત્ર, ધજા અને કવચ ચોરીને ભાગતા દેખાતા હતા। ત્યાર પછી વૃષિણ અને અંધક મહારથીઓએ સ્ત્રીઓ સાથે તીર્થયાત્રા કરવાનો વિચાર કર્યો। પછી અત્યંત તેજસ્વી સૈનિકોનો સમુદાય રથ, ઘોડા અને હાથીઓ પર સવાર થઈને નગરની બહાર નીકળ્યો। ત્યાર પછી બધા જ યાદવોએ સ્ત્રીઓ સહિત પ્રભાસ ક્ષેત્રમાં પહોંચીને પોતપોતાને અનુકૂળ સ્થાનોમાં મુકામ કર્યો। યોગવેતા ઉદ્ધવજીએ જ્યારે આ સાંભળ્યું કે યદુવંશી વીરો સમુદ્ર તટ પર પ્રભાસ ક્ષેત્રમાં આવીને રહે છે, ત્યારે તેઓ તેમને મળવા માટે ત્યાં આવ્યા અને તેમની વિદાય લઈને પાછા ચાલ્યા ગયા। તેઓ જવા નીકળ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તે મહાત્માને હાથ જોડીને પ્રણામ કર્યા। ભગવાને યાદવોના વિનાશની ખબર હતી, તેથી તેમણે જવા ટાણે ઉદ્ધવજીને ત્યાં રોકવાનું યોગ્ય ન માન્યું। ત્યાર પછી યાદવોની વાતચીતમાં બેઠેલા સાત્વિકીએ મદમાં આવીને કૃતવર્માની મસ્કરી કરી અને અનાદર કરતા કહ્યું, હાર્દિક્ય પોતાને ક્ષત્રિય માનનારો કોણ એવો વીર હશે જે રાત્રે મૂળદા જેવી લાશમાં સૂતેલા મનુષ્યોની તારી જેમ હત્યા કરશે? તે તો અન્યાય કર્યો છે, તેને યાદવો ક્યારેય ક્ષમા કરી શકશે નહીં। સાત્વિકીના આ પ્રમાણે કહેવાથી દુષ્ટદ્યુમ્ને પણ કૃતવર્માનું અપમાન કરતા રહીને તેમની વાતનું અનુમોદન કર્યું। આ સાંભળીને કૃતવર્માને ભારે ગુસ્સો આવ્યો અને તેણે ડાબો હાથ ઊંચો કરીને સાત્વિકીનો તિરસ્કાર કરતા કહ્યું, અરે, ભૂરિશ્રવાનો હાથ કપાઈ ગયો હતો અને તેઓ આમરણ ઉપવાસનો નિર્ણય કરીને યુદ્ધભૂમિમાં બેસી ગયા હતા। તેવી સ્થિતિમાં તે પોતાને વીર કહેવડાવતો હોવા છતાં તેમની નિર્દયતાપૂર્વક હત્યા કઈ રીતે કરી? તેની વાત સાંભળીને સાત્વિકીનો ક્રોધ કાબુ બહાર થઈ ગયો। તેઓ ઊભા થઈને બોલ્યા, હું સત્યના સોગંદ ખાઈને કહું છું કે આજે આ પાપીને મારીને દ્રૌપદીના 5 પુત્રો દુષ્ટદ્યુમ્ન અને સિકંદીની પાસે પહોંચાડી દઈશ। આમ કહીને સાત્વિકી શ્રીકૃષ્ણની પાસેથી ઝપટીને આગળ વધ્યા અને તલવાર હાથમાં લઈને તેમણે કૃતવર્માનું માથું ધડથી અલગ કરી દીધું। ત્યાર પછી તેઓ બીજા વીરને પણ મોતને ઘાટ ઉતારવા લાગ્યા। આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેમને રોકવા માટે દોડ્યા। એટલામાં જ કાળની પ્રેરણાથી ભોજ અને અંધક વંશના વીરોએ એકમત થઈને સાત્વિકીને ચારે બાજુથી ઘેરી લીધો। તેમણે ક્રોધપૂર્વક સાત્વિકી પર આક્રમણ કરતા જોઈને રૂકમણીનંદન ક્રોધિત થઈ ગયા અને સાત્વિકીને બચાવી લેવા માટે તેઓ વચ્ચે કૂદી પડ્યા અને ભોજવંશી વીરો સાથે ટક્કર લેવા લાગ્યા। બીજી બાજુ સાત્વિકી અંધક વંશી વીરો સાથે લડવા લાગ્યા। પોતાની ભુજાઓના બળથી ઉત્તેજિત થયેલા તે બંને વીરો ખૂબ ઉત્સાહ અને પરિશ્રમ સાથે વિપક્ષીઓનો સામનો કરી રહ્યા હતા, પરંતુ વિપક્ષીઓની સંખ્યા વધારે હોવાથી તેમને હરાવી ન શક્યા અને અંતે શ્રી કૃષ્ણની સામે શત્રુઓના હાથે બંને મરાઈ ગયા। પોતાના પુત્ર પ્રદ્યુમ્ન અને સાત્વિકીને મરાયેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણે ક્રોધિત થઈને તેમની એક મુઠ્ઠી એરકા એટલે કે એક પ્રકારનું ઘાસ ઉખાડી લીધું અને તેમના હાથમાં આવતા જ તે ઘાસ વજ્ર જેવું ભયંકર મુસળ બની ગયું। પછી તો જે સામે આવ્યા તે બધાને મુસળથી મોતને ઘાટ ઉતારવા લાગ્યા। તે સમયે કાળ દ્વારા પ્રેરિત થઈને અંધક ભોજ, સિની અને વૃષિણ વંશના વીરો તે તોફાનમાં એકબીજાને મુસળો દ્વારા ધરાશય કરવા લાગ્યા। તેમનાથી જે કોઈ પણ ક્રોધિત થઈને એક એરકા નામનું ઘાસ લેતો તેના હાથમાં તે વજ્ર જેવું લાગતું હતું। જન્મજય આ બધો જ બ્રાહ્મણોના શાપનો પ્રભાવ હતો કે તણખલું પણ મુસળના રૂપમાં પરિણિત થઈ જતું હતું। જે કોઈ તૃણ એટલે કે ઘાસનો પ્રહાર કરવામાં આવતો તેનાથી અભેદ વસ્તુ પણ ભેદાઈ જતી હતી। તેના દ્વારા પુત્ર પિતાના અને પિતા પુત્રના પ્રાણ લઈ રહ્યા હતા। ભાન ભૂલેલા યાદવો આપસમાં જ લડીને ધરાશય થઈ રહ્યા। કુકુર અને અંધક વંશના યોદ્ધાઓ અગ્નિમાં પડતા પતંગિયાઓની જેમ પ્રાણ છોડી રહ્યા હતા, તેમ છતાં કોઈ ભાગી જવા ઈચ્છતું ન હતું। શ્રીકૃષ્ણની નજર સામે ચાર ઉદ્દેશ્ય પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને ગદનું પણ મૃત્યુ થઈ ગયું। પછી તો તેમનો ક્રોધાગ્નિ ભડકી ઉઠ્યો અને તથા શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા તે પ્રભુએ બાકી બચેલા બધા જ વીરોનો સંહાર કરી નાખ્યો। તે જોઈને મહા તેજસ્વી બબ્રુ અને દારૂક તેમની પાસે જઈને બોલ્યા, ભગવાન, અમે બધાનો વિનાશ થઈ ગયો, એમાં મોટાભાગના આપના હાથે મરાઈ ગયા છે। અમે બળદેવજીની શોધ કરવી જોઈએ। ચાલો આપણે ત્રણેય તે બાજુ જઈએ જ્યાં બળદેવજી ગયા છે।
બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણનું પરમધામ ગમન. વૈશંપાયનજી કહે છે, રાજન, ત્યાર પછી દારૂક, પ્રભુ અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણેય બલરામજીના ચરણ ચિહ્નો જોતા જોતા ત્યાંથી ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી તેમણે અનંત પરાક્રમી બલભદ્રજીને એક વૃક્ષ નીચે બેઠેલા જોયા. તેઓ એકાંતમાં બેસીને કંઈક વિચારી રહ્યા હતા. તેમની પાસે પહોંચીને શ્રી કૃષ્ણે દારૂકને આજ્ઞા કરી કે તમે તરત જ કરુદેશની રાજધાની હસ્તિનાપુર જઈને અર્જુનને યાદવોના મહાસંગ્રામની વાત જાણ કરો. બ્રાહ્મણોના શાપથી યાદવોના સહારના સમાચાર મળતા જ અર્જુન તરત જ દ્વારકા આવી જાય. શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપવાથી દારૂક રથ પર બેસીને કુરુદેશ ચાલ્યો ગયો. તેના ગયા પછી શ્રી કૃષ્ણે બબ્રુને પોતાની પાસે ઊભેલો જોઈને કહ્યું, તમે સ્ત્રીઓની રક્ષા માટે તરત દ્વારકા ચાલ્યા જાઓ. ક્યાંક એવું ન બને કે ડાકુઓ ધનની લાલચમાં તેમની હત્યા કરી નાખે. બબ્રુ પોતાના ભાઈ બાંધવોના વધથી બહુ દુઃખી હતા. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તેઓ તે જેવા દ્વારકાપુરી માટે જવાના રવાના થયા. ત્યાં જ બ્રાહ્મણોના શાપના પ્રભાવથી ઉત્પન્ન થયેલું મૂસળ એક વ્યાઘ્રના લોખંડના મગદળમાં જોડાયેલું હતું. તે તેમના માથા પર પડ્યું, જેના ઘાથી એકાએક તેમનું મૃત્યુ થયું. બબ્રુને મરેલો જોઈને અત્યંત તેજસ્વી શ્રી કૃષ્ણે પોતાના ભાઈઓને કહ્યું, ભાઈ બલરામજી, આપ અહીં જ રહીને મારી પ્રતિજ્ઞા કરો. ત્યાં સુધી હું સ્ત્રીઓને કુટુંબીજનોના સંરક્ષણમાં સોંપીને આવું છું. આમ કહીને શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને પોતાના પિતા વસુદેવને કહ્યું, તાત આપ અર્જુનના આવવાની વાટ જોઈને બધી સ્ત્રીઓની રક્ષા કરો. અત્યારે બલરામજી વનમાં બેસીને મારી પ્રતિજ્ઞા કરી રહ્યા છે. હું તેમને મળવા જઈશ. મેં યાદવનો વિનાશ મારી આંખોથી જોયો છે. તે વીરો વિના સૂની પડેલી દ્વારકાપુરી હવે મારાથી જોઈ શકાતી નથી. આમ કહીને તેઓ પોતાના પિતાના ચરણોમાં પ્રણામ કરીને તરત ત્યાંથી ચાલ્યા ગયા. એટલામાં જ નગરની સ્ત્રીઓ અને બાળકોના રડવાનો આ ભયંકર આર્તનાદ સંભળાયો. વિલાપ કરતી રહેલી સ્ત્રીઓનો કરુણ આક્રંદ સાંભળીને શ્રી કૃષ્ણ ફરી પાછા આવ્યા અને તેમને સાંત્વના આપતા બોલ્યા, દેવીઓ, નરશ્રેષ્ઠ અર્જુન થોડા સમયમાં અહીં આવી પહોંચશે. તેઓ તમને સંકટમાંથી બચાવશે. આમ કહીને તેઓ ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે એકાંત વનમાં બલરામજીના દર્શન કર્યા. બલરામજી યોગયુક્ત થઈને સમાધિ લગાવીને બેઠા હતા. શ્રી કૃષ્ણની નજર સામે જ તેમના મુખમાંથી સફેદ રંગનો એક બહુ મોટો સર્પ નીકળ્યો અને સમુદ્ર તરફ ચાલ્યો. તે સર્પના હજારો મસ્તક હતા અને મુખની પ્રભા રક્તવર્ણની હતી. સમુદ્રે સ્વયં પ્રગટ થઈને તે ભગવાન અનંતનું સ્વાગત કર્યું. સાથે સાથે નાગો અને પવિત્ર સારથીઓને પણ તેમનું સ્વાગત કર્યું. કર્ણોટક, વાસુકી, તક્ષક, પૃથુસ્રવા, અરુણ, કુંજર, મિશ્રી, શંખ, કુમુદ, પુંડરીક, ધૃતરાષ્ટ્ર, હર્દ, ક્રાથ, શિતિકંઠ, ઉગ્રતેજા, ચક્રમંદ, અતિષંડ, દુર્મુખ અને અમરીશ વગેરે નાગ પણ તેમની સેવામાં ઉપસ્થિત હતા. સ્વયં રાજા વરુણ પણ ત્યાં જ આવ્યા હતા. એ બધાએ આગળ જઈને અનંત ભગવાનનું સ્વાગત, અભિનંદન તથા આર્ઘ્યપાદ વગેરે દ્વારા પૂજન કર્યું. ભાઈ બલરામજીના પરમધામ પધાર્યા પછી સંપૂર્ણ ભવિષ્યને જાણનાર દિવ્યદર્શી ભગવાન શ્રી કૃષ્ણને તે સોનાવનમાં વિચરવા લાગ્યા. ફરતા ફરતા તેઓ એક જગ્યાએ જમીન પર બેસી ગયા અને કંઈક વિચારવા લાગ્યા. પૂર્વે ગાંધારી દેવીએ જે શાપ આપ્યો હતો તે યાદ કરીને તેમણે પોતાના અંતર્ધ્યાન થવાનો ઉપયુક્ત સમય પ્રાપ્ત થયો હોવાનું સમજી લીધું. શ્રી કૃષ્ણ સંપૂર્ણ અર્થોના તત્વવેતા અને અવિનાશી દેવતા હતા. તો પણ તેમણે ત્રણેય લોકની રક્ષા માટે પરમધામ પધારવાના ઉપદેશથી મન, વાણી અને ઇન્દ્રિયોનો સંયમ કર્યો અને મહાયોગ એટલે કે સમાધિનું અવલંબન કરીને તેઓ પૃથ્વી પર સૂઈ ગયા. તે જ સમયે એક જરા નામનો વ્યાઘ્ર મૃગોને મારીને લઈ જવાની ઈચ્છાથી તે સ્થાન પર આવ્યો અને યોગમાં સ્થિત થઈને સૂતેલા શ્રી કૃષ્ણના પગમાં બાણ મારીને ઘા કરી દીધો. તેનું ચિત્ત હરણમાં આસક્ત હતું. તેથી શ્રી કૃષ્ણને પણ તે હરણ જ સમજ્યો. બાણ માર્યા પછી જ્યારે તે પોતાનો શિકાર પકડવા માટે આગળ વધ્યો ત્યારે યોગમાં સ્થિત ચાર ભુજાવાળા પીળા પિતાંબર ધારી પુરુષ શ્રી કૃષ્ણ પર નજર
તેની દ્રષ્ટિ પડી તો જરાય તે પોતાને અપરાધી માનીને મનમાં જ ભારે વ્યથિત થઈને ભગવાનના બંને ચરણ પકડી લીધા. મહાત્મા શ્રી કૃષ્ણ તે સમયે તેને આશ્વાસન આપ્યું અને પોતાની ક્રાંતિથી આકાશ અને પૃથ્વીને વ્યાપ્ત કરતા રહીને તેઓ ઉર્ધ્વલોકમાં એટલે કે પોતાના પરમધામમાં ચાલ્યા ગયા. અંતરિક્ષમાં પહોંચ્યા પછી ઇન્દ્ર, અશ્વિની કુમાર, રુદ્ર આદિ, વસુ, વિશ્વદેવ, મુનિ, સિદ્ધ અને અપ્સરાઓ સહિત મનુષ્ય મુખ્ય ગાંધર્વોએ આગળ કરીને ભગવાનનું સ્મરણ કર્યું. ત્યાર પછી અત્યંત તેજસ્વી, જગતને ઉત્પન્ન કરનારા, બળ અવિનાશી અને યોગશાસ્ત્રના આચાર્ય ભગવાન નારાયણ અત્યંત તેજથી પૃથ્વી અને આકાશને પ્રકાશમાન કરતા રહીને પોતાના પરમધામ અપ્રમેય પદને પ્રાપ્ત થઈ ગયા. તેમની પરમધામની યાત્રા ટાણે દેવતા, ઋષિ, ચારણ, ગંધર્વ, અપ્સરા, સિદ્ધ અને સદ્યગણોથી વિદિતમાન સિદ્ધ અને સાધ્યગણોને વિનીત ભાવે તેમનું પૂજન કર્યું. દેવતાઓનું અભિનંદન, મુનિઓએ રુદ્વેગની ઋચાઓથી પૂજન, ગંધર્વોએ સ્તવન તથા ઇન્દ્રે પણ તેમનો પ્રેમપૂર્વક સ્વાગત સત્કાર કર્યો. બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણનું પરમધામ ગમન. વૈશંપાયનજી કહે છે, રાજન, ત્યાર પછી દારૂક, બભ્રુ અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણેય બલરામજીના ચરણ ચિહ્નો જોતા ત્યાંથી ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી તેમણે અનંત પરાક્રમી બલભદ્રજીને એક વૃક્ષ નીચે બેઠેલા જોયા. તેઓ એકાંતમાં બેસીને કંઈક વિચારી રહ્યા હતા. તેમની પાસે પહોંચીને શ્રી કૃષ્ણે દારૂકને આજ્ઞા કરી કે તમે તરત જ કુરુદેશની રાજધાની હસ્તિનાપુર જઈને અર્જુનને યાદવોના મહાસંહારની જાણ કરો. બ્રાહ્મણોના શાપથી યાદવોના સંહારના સમાચાર મળતા જ અર્જુન તરત જ દ્વારકા આવી જાય. શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપવાથી દારૂક રથ પર બેસીને કુરુદેશ ચાલ્યો ગયો. તેના ગયા પછી શ્રી કૃષ્ણે બભ્રુને તે પોતાની પાસે આવેલો જોઈને કહ્યું, તમે સ્ત્રીઓની રક્ષા માટે તરત દ્વારકા ચાલ્યા જાઓ. ક્યાંક એવું ન બને કે ડાકુઓ ધનની લાલચમાં તેમની હત્યા કરી નાખે. બભ્રુ પોતાના ભાઈ બાંધવોના વધથી બહુ દુઃખી હતા. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તેઓ જેવા દ્વારકાપુરી માટે રવાના થયા. ત્યાં જ બ્રાહ્મણોના શાપના પ્રભાવથી ઉત્પન્ન થયેલું મૂસળ એટલે કે એક વ્યાઘ્રના લોખંડના મગદળમાં જોડાયેલું હતું તે તેમના માથા પર પડ્યું. તેના ઘાથી એકાએક તેમનું મૃત્યુ થયું હતું. બભ્રુને મરેલો જોઈને અત્યંત તેજસ્વી શ્રી કૃષ્ણે પોતાના મોટા ભાઈને કહ્યું, ભાઈ બલરામ, આપ અહીં જ રહીને મારી પ્રતીક્ષા કરો. ત્યાં સુધી હું સ્ત્રીઓને કુટુંબીઓના રક્ષણમાં સોંપીને આવું છું. આમ કહીને શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને પોતાના પિતા વસુદેવને કહ્યું, તાત આપ અર્જુનના આવવાની વાટ જોઈને બધી સ્ત્રીઓની રક્ષા કરો. અત્યારે બલરામજી વનમાં બેસીને મારી પ્રતિજ્ઞા કરી રહ્યા છે. હું તેમને મળવા જઈશ. મેં યાદવોનો વિનાશ મારી આંખોએ જોયો છે. તે વીરો વિનાશ સૂની પડેલી દ્વારકાપુરી હવે મારાથી જોઈ શકાતી નથી. આમ કહીને તેઓ પોતાના પિતાના ચરણોમાં પ્રણામ કરીને તરત ત્યાંથી ચાલ્યા ગયા. એટલામાં તે નગરની સ્ત્રીઓ અને બાળકોના રડવાનો ભયંકર આર્તનાદ સંભળાયો. વિલાપ કરી રહેલી સ્ત્રીઓનો કરુણ આક્રંદ સાંભળીને શ્રી કૃષ્ણ પાછા આવ્યા અને તેમને સાંત્વના આપતા બોલ્યા, દેવીઓ, નરશ્રેષ્ઠ અર્જુન થોડા સમયમાં અહીં આવી પહોંચશે. તેઓ તમને સંકટમાંથી બચાવશે. આમ કહીને તેઓ ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમને એકાંત વનમાં બલરામજીના દર્શન કર્યા. બલરામજી યોગયુક્ત થઈને સમાધિ લગાવીને બેઠા હતા. શ્રી કૃષ્ણની નજર સામે જ તેમના મુખમાંથી સફેદ રંગનો એક બહુ મોટો સર્પ નીકળ્યો અને સમુદ્ર તરફ ચાલ્યો. તે સર્પના હજારો મસ્તક હતા અને મુખની પ્રભા રક્તવર્ણની હતી. સમુદ્રે સ્વયં પ્રગટ થઈને ભગવાન અનંતનું સ્વાગત કર્યું. સાથે સાથે નાગો અને પવિત્ર સરિતાઓએ પણ તેમનું સ્વાગત કર્યું. કર્ણો, ટક, વાસુકી, તક્ષક, પૃથુ, શ્રવા, અરુણ, કુંજર, મિશ્રી, શંખ, કુમુદ, પુંડરીક, ધૃતરાષ્ટ્ર, હદ, ક્રાથ, શિતિકંઠ, ઉગ્રતેજા, ચક્રમંદ, અતિશંડ, દુર્મુખ અને અંબરીશ વગેરે નાગ પણ તેમની સેવામાં ઉપસ્થિત હતા. સ્વયં રાજા વરુણ પણ ત્યાં આવ્યા હતા. એ બધાએ આગળ જઈને અનંત ભગવાનનું સ્વાગત, અભિનંદન તથા અર્ઘ્યપાદ વગેરે દ્વારા પૂજન કર્યું. ભાઈ બલરામના પરમધામ પધાર્યા પછી સંપૂર્ણ ભવિષ્યને જાણનારા દિવ્યદર્શી ભગવાન શ્રી કૃષ્ણ તે સુનાભ વનમાં
વિચારવા લાગ્યા. ફરતા ફરતા તેઓ એક જગ્યાએ જમીન પર બેસી ગયા અને કંઈક વિચારવા લાગ્યા. પૂર્વે ગાંધારી દેવીએ જે શાપ આપ્યો હતો તેને યાદ કરીને તેમને પોતાના અંતર્ધ્યાન થવાનો ઉપયુક્ત સમય પ્રાપ્ત થયો હોવાનું સમજી લીધું. શ્રી કૃષ્ણ સંપૂર્ણ અર્થોના તત્વવેતા અને અવિનાશી દેવતા હતા, તો પણ તેમને ત્રણેયલોકની રક્ષા માટે પરમધામ પધારવાના ઉદ્દેશથી મન, વાણી અને ઇન્દ્રિયોનો સંયમ કર્યો અને મહાયોગ એટલે કે સમાધિનું અવલંબન કરીને તેઓ પૃથ્વી પર સૂઈ ગયા. તે જ સમયે એક જરા નામનો વ્યાઘ્ર મૃગોને મારીને લઈ જવાની ઈચ્છાથી તે સ્થાન પર આવ્યો અને યોગમાં સ્થિત થઈને સૂતેલા શ્રી કૃષ્ણના પગમાં બાણ મારીને ઘા કરી દીધો. તેનું ચિત્ત હરણમાં આસક્ત હતું, તેથી શ્રી કૃષ્ણને પણ તે હરણ જ સમજ્યો હતો. બાણ માર્યા પછી જ્યારે તે પોતાનો શિકાર પકડવા માટે આગળ વધ્યો ત્યારે યોગમાં સ્થિત 4 ભુજાવાળા પિતાંબરધારી પુરુષ શ્રી કૃષ્ણ પર તેની દ્રષ્ટિ પડી તો જરાએ પોતાને અપરાધી માનીને મનમાં ભારે વ્યથિત થઈને ભગવાનના બંને ચરણ પકડી લીધા. મહાત્મા શ્રી કૃષ્ણ તે સમયે તેને આશ્વાસન આપ્યું અને પોતાની ક્રાંતિથી આકાશ અને પૃથ્વીને વ્યાપ્ત કરતા રહીને તેઓ ઉદ્ધવલોકમાં એટલે કે પોતાના પરમધામમાં ચાલ્યા ગયા. અંતરિક્ષમાં પહોંચ્યા પછી ઇન્દ્ર, અશ્વિની કુમાર, રુદ્ર, આદિત્ય, વસુ, વિશ્વદેવ, મુનિ, સિદ્ધ અને અપ્સરાઓ સહિત મુખ્ય ગંધર્વોએ આગળ આવીને ભગવાનનું સ્વાગત કર્યું. ત્યાર પછી અત્યંત તેજસ્વી, જગતને ઉત્પન્ન કરનારા, અવિનાશી અને યોગશાસ્ત્રના આચાર્ય ભગવાન નારાયણ અનંત તેજથી પૃથ્વી અને આકાશને પ્રકાશમાન કરતા રહીને પોતાના પરમધામ અપ્રમેય પદને પ્રાપ્ત થઈ ગયા. તેમની પરમધામની યાત્રા ટાણી દેવતા, ઋષિ, ચારણ, ગંધર્વ, અપ્સરા, સિદ્ધ અને સાધ્ય ગણોએ વિનિત ભાવે તેમનું પૂજન કર્યું. દેવતાઓએ અભિનંદન, મુનિઓએ ઋગ્વેદની ઋચાઓથી પૂજન, ગંધર્વોએ સ્તવન તથા ઇન્દ્રએ પણ તેમનો પ્રેમપૂર્વક સ્વાગત સત્કાર કર્યો. દ્વારકા આવીને અર્જુનનો વાસુદેવ સાથે સંવાદ તથા વસુદેવજીનું નિધન. વૈશંપાયનજી કહે છે, રાજન દારૂકે વિષકુરદેશમાં પહોંચીને મહારથી પાંડવોને એ સમાચાર કહ્યા કે સમસ્ત યદુવંશી આપસમાં મુસળોના પ્રહારથી નષ્ટ થઈ ગયા. વૃષિણ, ભોજ, અંધક અને કુરુવંશના વીરોનો વિનાશ સાંભળીને પાંડવોને ભારે શોક થયો. તેમનું હૃદય ભયભીત થયું. શ્રી કૃષ્ણના સખા અર્જુનને તો તરત જ આ વાત પર વિશ્વાસ જ ન થયો. તેઓ તરત જ પોતાના મામા વાસુદેવને મળવા માટે રથમાં રવાના થયા. દારૂકની સાથે વૃષિણીઓના નિવાસ સ્થાન પહોંચીને અર્જુને જોયું કે દ્વારકા નગરી વિધવા સ્ત્રીઓની જેમ સ્ત્રીહીન થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ અર્જુનને જોતા જ વિલાપ કરીને રડવા લાગી. તેમનો આર્તનાદ સાંભળીને અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા. પતિ અને પુત્રો વિના અનાથ થઈ ગયેલી અબળાઓ તરફ તેમનાથી જોઈ પણ શકાયું નહીં. દ્વારકા નગરી અને શ્રી કૃષ્ણની પત્નીઓની આવી માઠી દશા જોઈને અર્જુન ધ્રુસકે રડવા લાગ્યા અને આંસુઓની ધારા વહાવતા પૃથ્વી પર પડી ગયા. સત્રાજીતની પુત્રી સત્યભામા અને રૂકમણી આદિ પટરાણીઓ પણ અર્જુનની પાસે આવીને જમીન પર પડી ગઈ અને તેમની ચારે બાજુ ઊભી રહીને મોટેથી રડવા લાગી. ત્યાર પછી તેમણે અર્જુનને ઉચકીને સોનાના સિંહાસન પર બેસાડ્યા અને ચૂપચાપ તેમની ચારે બાજુ બેસી ગઈ. તે વખતે પાંડુનંદન અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની પ્રશંસા કરીને તેમના વિશેની અનેક વાત કરી અને સમજાવીને તે દુઃખી સ્ત્રીઓને સાંત્વના આપી. ત્યાર પછી અર્જુન પોતાના મામા વાસુદેવને મળ્યા અને તેમના મહેલમાં ગયા. ત્યાં જઈને તેમણે જોયું કે મહાત્મા વસુદેવજી પુત્ર શોકથી સંતપ્ત થઈને પૃથ્વી પર પડ્યા છે. મામાની આવી દશા જોઈને આંસુભરી આંખે તેમણે વાસુદેવના બંને ચરણ પકડી લીધા. વસુદેવજીએ પોતાની બંને ભુજાઓમાંથી અર્જુનને ખેંચીને પોતાની છાતીએ લગાડી દીધા અને પોતાના બધા જ પુત્રો, ભાઈઓ, પૌત્રો, દોહિત્રો અને મિત્રોને યાદ કરીને રડવા વિલાપ કરવા લાગ્યા. વાસુદેવજી બોલ્યા, અર્જુન, જે વીરોએ સેંકડો દૈત્યો અને રાજાઓ પર વિજય મેળવ્યો હતો તે આજે જોવા મળતા નથી. તેમ છતાં મારા પ્રાણ નીકળી જતા નથી. જે મારા પ્રિય શિષ્ય હતા અને જેમનો તમે બહુ આદર કરતા હતા, વૃષિણ વંશના મુખ્ય વીરોમાં જે બેને જ અતિથિ માનવામાં આવતા હતા તથા તમે પણ જેમની પ્રશંસાના ગીત ગાયા કરતા હતા, તે શ્રી કૃષ્ણના સ્નેહપાત્ર પ્રદ્યુમ્ન અને સાત્યકી જ અત્યારે વૃષિણ વંશના વિનાશમાં મુખ્ય કારણ બન્યા છે. અથવા સાત્યકી કૃતવર્મા અક્રૂર કે પ્રદ્યુમ્નની પણ નિંદા શા માટે કરવું? વાસ્તવમાં ઋષિઓનો શાપ જ આ સર્વનાશનું મૂળ કારણ છે.
જે જગદીશ્વરે કેશી કંસ ચેદિરાજ શિશુપાલ નિષાદરાજ એકલવ્ય કાલિંગ માગધ ગાંધાર કાશીરાજ તથા મૃભૂમિના રાજાઓને પણ યમલોકના અતિથિ બનાવ્યા, જેમણે પૂર્વ દક્ષિણ અને તથા પર્વતીય પ્રાંતના નરેશોનો સંહાર કર્યો. તે જ મધુસૂદને બાળકોની અનિતિના કારણે ઊભા થયેલા આ વિનાશરૂપી મહાસંકટની ઉપેક્ષા કરી દીધી. તમે દેવર્ષિ નારદ તથા અન્ય મહર્ષિઓ પણ શ્રીકૃષ્ણને પાપરહિત સનાતન પરમેશ્વર જાણો છો. તે જ પરમાત્મા પોતાના જ કુટુંબના વધને ચૂપચાપ જોઈ રહ્યા અને હંમેશા એ તરફ ઉદાસીન બની રહ્યા. એવું લાગે છે કે મારા પુત્ર રૂપે અવતરેલા જગદીશ્વરને ગાંધારી તથા ઋષિઓના વચનને અન્યથા વ્યર્થ કરવાનું યોગ્ય ન લાગ્યું. અર્જુન, તમારો પૌત્ર પરીક્ષિત અસ્વસ્થતામાંના બ્રહ્માસ્ત્રથી માતાના ગર્ભમાં જ મૃત્યુ પામ્યો હતો, તો પણ શ્રીકૃષ્ણના પ્રભાવથી જીવતો થઈ ગયો. એ તો તમે બધાએ સગી આંખે જોયેલી ઘટના છે. આટલા શક્તિશાળી હોવા છતાં પણ તમારા સખાએ શ્રીકૃષ્ણએ પોતાના પરિવારની રક્ષા ન કરી. જ્યારે પુત્ર, પૌત્ર, ભાઈ અને મિત્ર બધા જ એકબીજાના હાથે મરાઈને ધરાશયી થઈ ગયા, ત્યારે તેમને તે સ્થિતિમાં જોઈને શ્રીકૃષ્ણએ મારી પાસે આવીને કહ્યું, પિતાજી, આજે આ કુળનો સંહાર થઈ ગયો. અર્જુન દ્વારકાપુરીમાં આવવાના છે. અત્યારે આવ્યા પછી તેમણે વંશીઓના મહાવિનાશની વાતો કહેજો. અર્જુન મહાન તેજસ્વી છે. તેઓ યાદવોના સંહારની વાત સાંભળીને તરત જ અહીં આવશે, એમાં સહેજ પણ શંકા નથી. જે હું છું તે જ હું અર્જુન છે. અર્જુન જે કહે તે પ્રમાણે જ કરજો. જે સ્ત્રીઓનો પ્રસવકાળ નજીક હોય તેમના બાળકોની રક્ષા પર અર્જુન વિશેષ ધ્યાન આપશે અને તેઓ જ આમનો અર્ધદૈહિક સંસ્કાર પણ કરશે. તેઓ જ આપનો અર્ધદૈહિક સંસ્કાર પણ કરશે. અર્જુનના અહીંથી ગયા પછી તરત જ સમગ્ર દ્વારકા નગરીને કિલ્લા અટ્ટારીઓ સહિત ડૂબાડી દેશે. હું કોઈ પવિત્ર સ્થાનમાં રહીને વ્રત અને નિયમોનું પાલન કરતો રહીને પરમ બુદ્ધિમાન બલરામજીની સાથે કાળની પ્રતીક્ષા કરીશ. અચિંત્ય પરાક્રમી શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહીને બાળકોની સાથે મને અહીં મૂકીને સ્વયં કોઈ અજ્ઞાત દિશામાં ચાલ્યા ગયા છે. ત્યાર પછી હું તમારા બંને ભાઈ શ્રીકૃષ્ણ અને બલરામને તથા ભયંકર કુટુંબ સંહારને યાદ કરીને શોકમાં સુકાઈ રહ્યો છું. હું ભોજન કરી શકતો નથી. હવે હું ન તો ભોજન કરીશ કે ન આ જીવનને રાખીશ. પાંડુનંદન, સારું થયું કે તમે અહીં આવી ગયા. હવે શ્રીકૃષ્ણે જે કાંઈ કહ્યું છે તે પ્રમાણે કરો. આ રાજ્ય, આ સ્ત્રીઓ અને આ રત્નો બધું તમારે આધીન છે. હવે હું નિશ્ચિંત થઈને મારા પ્રાણોનો ત્યાગ કરીશ. પોતાના મામાની આ વાતો સાંભળીને અર્જુન મનમાં અત્યંત દુઃખી થયા. તેમનું મુખ વિલાઈ ગયું અને તેમણે વસુદેવજીને કહ્યું, મામાજી, વૃષિન વંશના શ્રેષ્ઠ પુરુષ શ્રી કૃષ્ણ તથા મારા ભાઈઓ વિનાની આ પૃથ્વી મારાથી જોઈ જશે નહીં. રાજા યુધિષ્ઠિર, આર્ય, ભીમસેન, નકુળ અને સહદેવ તથા દેવી દ્રૌપદીથી પણ અમે આ પૃથ્વી પર રહી શકશે નહીં. અમારા બધાનું ચિત્ત એક જ છે. રાજા યુધિષ્ઠિરનો પણ પરલોક ગમનનો સમય આવી ગયો છે. હવે હું વૃષિન વંશની સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને મારી સાથે ઇન્દ્રપ્રસ્થ લઈ જઈશ. એમ કહીને અર્જુને દારૂકને કહ્યું કે હું ઋષિન વંશના મંત્રીઓને તરત મળવા માગું છું. એમ કહીને તેમણે યાદવ મહારથીઓ માટે શોક કરતા રહીને સુધર્મા સભામાં પ્રવેશ કર્યો અને ત્યાં તેઓ એક સિંહાસન પર બિરાજમાન થયા. તે સમયે રાજાના અંગભૂત તમામ મંત્રીઓ તથા વેદવેતા બ્રાહ્મણો તેમની ચારે બાજુ બેસી ગયા. તેઓ બધા દીન, શોકગ્રસ્ત અને અચેત જેવા થઈ ગયા હતા. અર્જુનની સ્થિતિ તો વધારે દયનીય હતી. તેમણે સભાસદોને કહ્યું, હું વૃષિન અને અંધક વંશના લોકોને મારી સાથે ઇન્દ્રપ્રસ્થ લઈ જઈશ, કેમ કે સમુદ્ર આ સંપૂર્ણ નગરને ડૂબાડી દેશે. તેથી તમે લોકો વાહનો અને રત્નો વગેરે હોય તે લઈને જવા માટે તૈયાર થઈ જાઓ. ઇન્દ્રપ્રસ્થ ગયા પછી શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રને તમારો રાજા બનાવવામાં આવશે. આજથી 7મા દિવસે સૂર્યોદય થતાં જ આપણે આ જ નગરને છોડી દેવાનું છે. તેથી બધા જ લોકો જલ્દી જવાની તૈયારી કરો. અર્જુન દ્વારા આ પ્રમાણે આજ્ઞા કરવાથી સઘળા મંત્રીઓ પોતાની અભિષ્ટ સિદ્ધિ માટે અત્યંત ઉત્સાહ સાથે જવાની તૈયારી કરવા લાગ્યા. અર્જુને ભગવાન શ્રીકૃષ્ણના મહેલમાં જ તે રાત્રિ પસાર કરી. સવાર થતાં મહાતેજસ્વી વસુદેવજીએ પોતાના ચિત્તને એકાગ્ર કરીને યોગ દ્વારા ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી. પછી તેઓ તેમના મહેલમાં જવા માટે
રોકકળ થવા લાગી. રડતી પોકારતી સ્ત્રીઓનો અવાજ ભયંકર લાગતો હતો. બધાના વાળ ખુલ્લા હતા. આભૂષણો અને માળાઓ તૂટીને વિખરાઈ ગઈ હતી અને તે છાટી ફૂટીને કરુણ વિલાપ કરતી હતી. ત્યાર પછી અર્જુને એક બહુ કિંમતી વિમાન સજાવીને તેના પર વસુદેવજીના પાર્થિવ શરીરને મૂક્યું અને ઉપસ્થિત નગર પુરુષો પોતાની કાંધ પર મૂકીને તેઓ તેને નગરની બહાર લઈ ગયા. તે સમયે સમસ્ત દ્વારકાવાસી તથા આજુબાજુના પ્રાંતના લોકો દુઃખ શોકમાં વ્યથિત થઈને વાસુદેવજીના શબની પાછળ ગયા. તેમની ઠાઠડીની આગળ અશ્વમેઘ યજ્ઞમાં જેનો ઉપયોગ કર્યો હતો તે છત્ર તથા અગ્નિહોત્રનો અગ્નિ લઈને યાજક બ્રાહ્મણો ચાલી રહ્યા હતા અને પાછળ વાસુદેવજીની પત્નીઓ વસ્ત્રાભૂષણોથી સજી ધજીને પોતાની વજારો પુત્ર વધુઓની સાથે જઈ રહી હતી. વસુદેવજીને પોતાના જીવનકાળમાં જે સ્થાન વિશેષ પ્રિય હતું ત્યાં લઈ જઈને તેમનો દાહ સંસ્કાર કરવામાં આવ્યો. જ્યારે ચિતામાં અગ્નિ મૂકવામાં આવ્યો ત્યારે તેમની 4 પત્નીઓ દેવકી, ભદ્રા, રોહિણી અને મદિરા પણ ચિતા પર જઈને બેસી ગઈ અને તેમની સાથે ભસ્મ થઈને પતિલોકને પ્રાપ્ત થઈ. પાંડુનંદન અર્જુનને ચંદન અને નાના પ્રકારના સુગંધિત પદાર્થો દ્વારા 4 પત્નીઓ સહિત વસુદેવજીનો દાહ સંસ્કાર કર્યો. ત્યાર પછી વજ્ર વગેરે વૃષિણ અને અંધક વંશના કુમારો તથા સ્ત્રીઓએ મહાત્મા વસુદેવજીને જલાંજલિ આપી. ત્યાર પછી અર્જુન તે સ્થાન પર ગયા જ્યાં યાદવોનો સંહાર થયો હતો. તેમને મરીને ધરતી પર પડેલા જોઈને અર્જુનને બહુ દુઃખ થયું અને તેમણે બ્રાહ્મણોના શાપના કારણે એરકાથી ઉત્પન્ન થયેલા મુસળો દ્વારા મરાઈ ગયેલા સમસ્ત યાદવ વીરોના અંત્યેષ્ટિ કર્મ કર્યા. તે બધાનું વિધિવત પ્રેત કર્મ કરીને અર્જુને 7મા દિવસે રથ પર બેસીને તરત દ્વારકાથી પ્રસ્થાન કર્યું. તેમની સાથે ઘોડા, બળદ, ખચ્ચર અને ઊંટોથી જોતરેલા રથો પર બેસીને શોકથી દુર્બળ યાદવોની સ્ત્રીઓ પણ રડતી જવા લાગી. અર્જુનની આજ્ઞાથી યાદવોના અને અંધકોના સેવકો, ઘોડેસવારો, રથ તથા નગર અને પ્રાંતના લોકો, વૃદ્ધ અને બાળકોની સાથે વિરોધથી વિખૂટી પડેલી સ્ત્રીઓ ચારે બાજુ રડતી જવા લાગી. અંધક અને વૃષણ વંશના બાળક, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર તથા શ્રીકૃષ્ણની 16,000 પત્નીઓ તેમના પૌત્ર વજ્રને આગળ કરીને લઈ જઈ રહી હતી. ભોજ, વૃષિણ અને અંધક વંશની અગણિત વિધવા સ્ત્રીઓ તે સમયે અર્જુનની સાથે જઈ રહી હતી. વૃષિણ વંશીઓનો આ મહાન સમુદાય, જેને રથીઓમાં શ્રેષ્ઠ અર્જુન પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા, તે સમુદ્ર જેવો દેખાતો હતો. બધાના નીકળી ગયા પછી મગરો અને નાકો એટલે કે જળચર જંતુઓના નિવાસભૂત સમુદ્રે રત્નોથી ભરેલી દ્વારકાને પોતાના જળમાં ડૂબાડી દીધી. આ અદ્ભુત દ્રશ્યને જોઈને દ્વારકાવાસી મનુષ્યો બહુ ઉતાવળા ચાલવા લાગ્યા. તેમના મુખેથી તે સમયે વારંવાર એ જ શબ્દો નીકળતા હતા: દેવની લીલા અદ્ભુત છે. અર્જુન સુંદર વન, પર્વતો અને નદીઓના કિનારે નિવાસ કરતા રહીને યાદવોની સ્ત્રીઓને લઈને જઈ રહ્યા હતા. ચાલતા તેઓ અત્યંત સમૃદ્ધશાળી પંચનંદ દેશમાં જઈ પહોંચ્યા. તે પ્રાંત ગાયો, પશુઓ અને ધન ધાન્યથી સંપન્ન હતો. અર્જુને ત્યાં જ રાત્રિ મુકામ કર્યો. એકલા અર્જુનના રક્ષણમાં આવેલા આટલા મોટા સમુદાયને જતો જોઈને ત્યાં રહેલા લૂંટારાઓના મનમાં લોભ પેદા થયો. તે બધા જ આભીર જાતિના હતા. તે બધાએ એકત્રિત થઈને આપસમાં આ પ્રમાણે નિશ્ચય કર્યો: ભાઈઓ, આ જુઓ, ધનુર્ધર અર્જુન આપણને નિર્બળ સમજીને વૃદ્ધ બાળકોના અનાથ સમુદાયને એકલો જ લઈને જઈ રહ્યો છે. તેના આ બધા જ સૈનિકો ઉત્સાહીન દેખાય છે, તેથી એમના પર આક્રમણ કરવું જોઈએ. એવો નિશ્ચિત કરીને લૂંટનો માલ લેનાર તે બધા જ લાઠીધારી લૂંટારાઓ વૃષિણ વંશના સમુદાય પર હજારોની સંખ્યામાં તૂટી પડ્યા અને સમયના પરિવર્તનથી પ્રોત્સાહન પામીને પોતાના ભયંકર સિંહનાદથી બધા જ લોકોને ભયભીત કરતા રહીને તેમને મારી નાખવા માટે તત્પર થઈ ગયા. તેમણે પાછળના ભાગોથી આક્રમણ કરતા જોઈને કુંતીનંદન અર્જુન પોતાના પાયદળ સૈનિકો સાથે તરત જ પાછળની તરફ દોડ્યા અને હસતા હોય એ રીતે કહેવા લાગ્યા: પાપીઓ, જો જીવતા રહેવા ઈચ્છતા હો તો પાછા ચાલ્યા જાઓ, અન્યથા મારા બાણોથી વિંધાઈને અત્યારે તમે ભારે શોકગ્રસ્ત થઈ જશો.
વીરવર અર્જુનના આ પ્રમાણે કહ્યા પછી તેમણે તેમની ધમકીની ઉપેક્ષા કરી અને તે મૂર્ખાઓ અર્જુનના વારંવાર ના કહેવા છતાં પણ તે સમુદાય પર ચડી આવ્યા. ત્યારે અર્જુને પોતાના દિવ્ય ધનુષ્ય ગાંડીવને ચડાવવાનો આરંભ કર્યો અને પ્રયત્નપૂર્વક બહુ મુશ્કેલીથી જેમ તેમ તેને ચડાવી તો દીધું, પરંતુ જ્યારે તેઓ પોતાના અસ્ત્ર શસ્ત્રોનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે તેમને તે બિલકુલ યાદ ન આવ્યું. આ જોઈને તેઓ બહુ લજવાઈ ગયા. હાથી સવારો અને રથી યોદ્ધાઓ પણ તે ડાકુઓના હાથમાં પડેલા સ્ત્રીઓ મનુષ્યોને છોડાવી ન શક્યા. તે સમુદાયમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી, તેથી ડાકુઓ બધી જ બાજુથી તેમના પર આક્રમણ કરવા લાગ્યા અને અર્જુન તેમની રક્ષાનો યથાસંભવ પ્રયત્ન કરતા રહ્યા. બધા યોદ્ધાઓની નજર સામે જ તે લૂંટારા અનેક સુંદર સ્ત્રીઓને ઢસડીને ચારે બાજુ લઈ જવા લાગ્યા. તેમની આવી દુર્દશા જોઈને ઘણી ખરી સ્ત્રીઓ ડાકુઓની ઈચ્છા અનુસાર ચૂપચાપ તેમની સાથે ચાલી ગઈ. ત્યારે અર્જુન બહુ દુઃખી થઈ ગયા અને હજારો વૃષણવંશી યોદ્ધાઓને સાથે લઈને ગાંડીવ ધનુષ્યને છોડેલા બાણો દ્વારા તે ડાકુઓના પ્રાણ લેવા લાગ્યા. પરંતુ એક જ ક્ષણમાં તેમના બધા જ બાણ સમાપ્ત થઈ ગયા. બાણોની કમીથી અર્જુનને બહુ દુઃખ થયું અને તેઓ શોક સંતપ્ત થઈને ધનુષ્યની આણી દ્વારા લૂંટારોનો વધ કરવા લાગ્યા. જન્મેજય તે સમયે પાર્થની સામે જ મલેચ્છ ડાકુ વૃષિણ અને અંધક વંશની સ્ત્રીઓને લૂંટીને ચારે બાજુ ભાગી ગયા. અર્જુને આ ઘટનાને દેવનું વિધાન માન્યું અને દુઃખ શોકમાં મગ્ન થઈને તેઓ લાંબા નિશાસા નાખવા લાગ્યા. તેમનું અસ્ત્રોનું જ્ઞાન લુપ્ત થઈ ગયું. ભુજાઓમાં હવે પહેલાં જેવી શક્તિ ન રહી. ધનુષ્ય પર પોતાનો કાબુ ન હતો અને અક્ષય બાણોનો પણ ક્ષય થઈ ગયો. આ બધી વાતોને દેવની લીલા સમજીને તેઓ બહુ ઉદાસ થઈ ગયા અને ડાકુઓનો પીછો કરવાનું છોડીને પાછા આવ્યા. પછી અપહરણથી બચી ગયેલી સ્ત્રીઓ અને લૂંટારાથી બચેલા રત્નોને સાથે લઈને કુરુક્ષેત્રમાં પહોંચ્યા. આ પ્રમાણે વૃષિવંશીઓના શેષ પરિવારના લોકોને લઈ આવીને અર્જુને તેમને યોગ્ય સ્થાને વસાવી દીધા. તેમણે કૃતવર્માના પુત્રોને માર્તિકાવત નગરનું રાજ્ય આપી દીધું અને ભોજરાજના પરિવારની બચી ગયેલી સ્ત્રીઓને તેની પાસે મૂકી દીધી. ત્યાર પછી વૃદ્ધો, બાળકો તથા અન્ય સ્ત્રીઓને સાથે લઈને તેઓ ઇન્દ્રપ્રસ્થ આવ્યા અને તે બધાને ઇન્દ્રપ્રસ્થમાં વસાવી દીધા. તેમણે સાત્યકીના પ્રિય પુત્રને સરસ્વતીના કિનારાના સારસ્વત દેશનો અધિકારી બનાવ્યો અને વજ્રને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય આપી દીધું. વજ્રના બહુ રોકવા છતાં અક્રૂરજીની પત્નીઓ વનમાં તપસ્યા કરવા માટે ચાલી ગઈ. રૂકમણી, ગાંધારી, સૈંબા, હેમવતી તથા જાંબુવતી દેવી આ બધા જ અગ્નિમાં પ્રવેશ કરી ગયા. શ્રીકૃષ્ણ પ્રિયા, સત્યભામા તથા અન્ય દેવીઓ તપસ્યાનું નિશ્ચય કરીને વનમાં ચાલી ગઈ. જે દ્વારકાવાસી મનુષ્યો પાર્થની સાથે આવ્યા હતા તે બધાનો યથાયોગ્ય વિભાગ કરીને વજ્રને સોંપી દીધા. આ પ્રમાણે સમયોચિત વ્યવસ્થા કરીને આંસુભર્યા નેત્રે અર્જુન મહર્ષિ વ્યાસજીના આશ્રમ પર ગયા અને ત્યાં બેઠેલા મહર્ષિના તેમણે દર્શન કર્યા. અર્જુન અને વ્યાસજીની વાતચીત. વૈશંપાયનજી કહે છે, રાજન, મહાન વ્રતધારી તથા ધર્મજ્ઞ વ્યાસજીની પાસે જઈને હું અર્જુન છું એમ કહીને ધનંજયે તેમના ચરણોમાં પ્રણામ કર્યા. તેમને આવેલા જોઈને મહામુનિ વ્યાસજી પ્રસન્ન થઈને બોલ્યા, બેટા, તમારું સ્વાગત છે, આવો બેસો. અર્જુનનું ચિત્ત અશાંત હતું. તેઓ વારંવાર લાંબો નિશાસો નાખીને અત્યંત વ્યથિત થઈ રહ્યા હતા. તેમની આવી દશા જોઈને વ્યાસજીએ પૂછ્યું, પાર્થ, તમારી ઉપર નખ, વાળ અથવા અઘોવસ્ત્રનો છેડો પડી જવાથી અશુદ્ધ થયેલા ઘડાનું જળ તો પડી ગયું નથી ને? અથવા તમે રજસ્વલા સ્ત્રી સાથે સમાગમ કે બ્રહ્મત્યા તો કરી નથી ને? ક્યાંક યુદ્ધમાં હારી તો ગયા નથી ને? શ્રીહીન કેમ દેખાવ છો? જો તમારી ઉદાસીનતાનું કારણ મને કહેવામાં યોગ્ય હોય તો જલ્દી જણાવો. અર્જુને કહ્યું, ભગવાન, જેમનો સુંદર વિગ્રહ મેઘ જેવો શ્યામ અને નેત્રો કમળદળ જેવા વિશાળ હતા, તે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે પરમધામ ચાલ્યા ગયા. બ્રાહ્મણોના શાપથી મુસળ યુદ્ધમાં વૃષિણ વંશનો વિનાશ થઈ ગયો. પ્રભાસ ક્ષેત્રમાં તેમનો રોમાંચકારી સંગ્રામ થયો હતો, જેમાં બધા જ વીરો શાપ થઈ ગયા. મહાબળી ભોજ, વૃષિણ અને અંધકવંશી વીરો આપસમાં જ લડીને મરી ફીટ્યા. સમયનું પરિવર્તન તો જુઓ. જેમની ભુજાઓ પરીગ જેવી હતી તથા જેઓ ગદા, પરીગ અને શક્તિઓના ઘા સહી શકતા હતા તેઓ જ એરકા નામના ઘાસથી મરાઈ ગયા. તે અત્યંત તેજસ્વી વીરોના વિનાશનું દુઃખ કોઈ રીતે મારાથી સહન થતું નથી. યાદવોના સંહારની વાત વિચારતા તો મને એવું લાગે છે કે જાણે સમુદ્ર સુકાઈ ગયો.
પર્વતો ડોલવા લાગ્યા, આકાશ તૂટી પડ્યું અને અગ્નિમાં શીતળતા આવી ગઈ. આ ઘટના માની શકાય એવી નથી, છતાં સાચી છે. એ સિવાય જે બીજી ઘટના ઘટી છે તે આનાથી પણ વધારે દુઃખદ છે. પંચનદ નિવાસી આભીરો મારી સાથે યુદ્ધ કરીને મારી સામે જ વૃષણિયોની હજારો સ્ત્રીઓનું અપહરણ કરી ગયા. ત્યાં મારી પાસે ધનુષ્ય હતું તો પણ હું તેનો ઉપભોગ કરી ન શક્યો. મારી ભુજાઓમાં પહેલાં જે બળ હતું તે હવે રહ્યું નથી. મારું નાના પ્રકારના અસ્ત્રોનું જ્ઞાન લુપ્ત થઈ ગયું. મારા બધા જ બાણ ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગયા. જેમનું સ્વરૂપ અપ્રમેય છે, જેઓ શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા, ચતુર્ભુજ, પિતાંબરધારી, શ્યામ સુંદર અને કમળદર જેવા વિશાળ નેત્રવાળા છે, જે પરમ પુરુષ ગોવિંદ પોતાની અનંત પ્રભાવોથી પ્રસાર કરતા રહીને મારા રથની આગળ ચાલીને શત્રુઓને ભસ્મ કરી નાખતા હતા, તે હવે મને દેખાતા નથી. તેમના દર્શન વિના હું અત્યંત દુઃખી થઈ રહ્યો છું. માથું ભમી રહ્યું છે, ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયું છે. એક ક્ષણ માટે પણ શાંતિ મળતી નથી. વીરશ્રેષ્ઠ જનાર્દન વિના હવે હું જીવતો રહી શકું એમ નથી. તેમના અંતર્ધ્યાનની વાત સાંભળીને મને દિગ્ભ્રમ થઈ ગયો છે. મારા પણ કુટુંબનો નાશ તો થઈ જ ચૂક્યો હતો. મારું પરાક્રમ પણ નષ્ટ થઈ ગયું. અમે શૂન્ય હૃદય થઈને આમ તેમ ભટકી રહ્યો છું. તેથી આપ કૃપા કરીને એ ઉપદેશ આપો કે મારું કલ્યાણ કઈ રીતે થશે. વ્યાસજીએ કહ્યું, કુરુશ્રેષ્ઠ વૃષિણ અને અંધક વંશના મહારથીઓ બ્રાહ્મણોના શાપથી બળીને ભસ્મ થયા છે. તમે તેમના માટે શોક ન કરો. તેમનું એવું જ ભાવી હતું. જો કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના આ સંકટને ટાળી શકતા હતા તો પણ તેમને એની ઉપેક્ષા કરી દીધી. શ્રી કૃષ્ણ તો ત્રણેય લોકના પ્રાણીઓની ગતિને બદલી શકે છે, તો પછી યાદવોને થયેલા શાપને વિફળ બનાવવો એ તેમના માટે કઈ મોટી વાત હતી. જેઓ સ્નેહવશ તમારા રથની આગળ રહેતા હતા, સારથીનું કામ કરતા હતા, તે વાસુદેવ કોઈ સાધારણ પુરુષ ન હતા. સાક્ષાત ચક્રધારી, ગદાધારી, પુરાતન પુરુષ ઋષિ નારાયણ હતા. તે વિશાળ નેત્રોવાળા શ્રી કૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતારીને અમે પોતાના પરમધામમાં ચાલ્યા ગયા. મહાભાવો તમે પણ ભીમસેન અને નકુલ સહદેવની સહાયતાથી દેવતાનું મહાન કાર્ય સિદ્ધ કર્યું છે. મારા માનવા પ્રમાણે તમે લોકોએ અમે તમારું કર્તવ્ય પૂરું કરી લીધું છે. તમને બધી જ રીતે સફળતા પ્રાપ્ત થઈ ચૂકી છે. હવે તમારા પરલોક ગમનનો સમય આવી ગયો છે અને એ જ તમારા માટે શ્રેયકર છે. જ્યારે ઉદ્ભવનો સમય આવે છે ત્યારે આ પ્રમાણે મનુષ્યની બુદ્ધિ, તેજ અને જ્ઞાનનો વિકાસ થાય છે અને જ્યારે સમય વિપરીત થઈ જાય છે ત્યારે એ બધાનો નાશ થઈ જાય છે. કાળ જ આ બધાનું મૂળ છે. સંસારની ઉત્પત્તિનું બીજ પણ કાળ જ છે. તમારા શસ્ત્ર અસ્ત્રોનું પ્રયોજન પણ હવે રહ્યું નથી. તેથી તે જે રીતે પ્રાપ્ત થયા હતા તે જ પ્રમાણે ચાલ્યા ગયા. અમે તમારા લોકોનો ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવાનો સમય પણ આવી ગયો છે. તમે એમાં જ તમારું પરમ કલ્યાણ લાગે છે. મને એમાં જ તમારું પરમ કલ્યાણ લાગે છે. વૈશંપાયનજી કહે છે, જન્મેજી અપાર તેજસ્વી વ્યાસજીના આ વચનોનો મર્મ સમજીને અર્જુન તેમની આજ્ઞાથી હસ્તિનાપુર ચાલ્યા ગયા અને ત્યાં યુધિષ્ઠિરને મળીને તેમણે વૃશ્ચિક અને અંધક વંશના બધા જ સમાચાર કહી સંભળાવ્યા. મૌસલ પર્વ સમાપ્ત. ઓમ શ્રી ગણેશાય નમઃ. સંક્ષિપ્ત મહાભારત મહાપ્રસ્થાનિક પર્વ. દ્રૌપદી સહિત પાંડવોનું મહાપ્રસ્થાન. નારાયણમ નરસ્કૃતમ નરમ ચેવમ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસમ તતો મુદીરત. અંતર્યામી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના નિત્ય સખા નરરત્ન અર્જુન, તેમની લીલાને પ્રગટ કરનારી ભગવતી સરસ્વતી અને તેમના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને આસુરી સંપત્તિઓ પર વિજય પ્રાપ્તિપૂર્વક અંતઃકરણને શુદ્ધ કરનારા મહાભારત ગ્રંથનો પાઠ કરવો જોઈએ. જન્મેજયે પૂછ્યું, બ્રાહ્મણ, આ પ્રમાણે વૃશ્ચિક અને અંધક વંશના વીરોમાં મુસળ યુદ્ધ થયાના સમાચાર સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ પધાર્યા પછી પાંડવોએ શું કર્યું? વૈશંપાયનજીએ કહ્યું, રાજન કુરુરાજ યુધિષ્ઠિરે જ્યારે આ પ્રમાણે વૃશ્ચિક વંશીઓના માનસંહારના સમાચાર સાંભળ્યા ત્યારે મહાપ્રસ્થાનનો નિર્ણય કરીને અર્જુનને કહ્યું, મહામતે કાળ જ બધા પ્રાણીઓને પરખી રહ્યો છે, વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે. હવે હું કાળના બંધનનો સ્વીકાર કરું છું. તમે પણ એ વિશે પોતાનો વિચાર પ્રગટ કરી શકો છો. ભાઈના આ પ્રમાણે કહેવાથી અર્જુને પણ કાળની અનિવાર્યતા જણાવીને તેમના કથનનું અનુમોદન કર્યું. અર્જુનનો વિચાર જાણીને ભીમસેન અને નકુલ સહદેવે પણ તેમની વાતનું સમર્થન કર્યું. ત્યાર પછી યુધિષ્ઠિરે યુધિષ્ઠિરને બોલાવીને તેને સંપૂર્ણ રાજ્યની દેખરેખનો
ભાર સોંપી દીધો અને પોતાના રાજ્ય સિંહાસન પર પરીક્ષિતનો અભિષેક કર્યો. ત્યાર પછી તેઓ અત્યંત દુઃખી થઈને સુભદ્રાને કહેવા લાગ્યા, બેટી, આ તમારો પૌત્ર પરીક્ષિત કૌરવનો રાજા થશે અને યાદવોમાંથી જે લોકો બચી ગયા છે એમનો રાજા શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રને બનાવવામાં આવ્યો છે. પરીક્ષિતનું રાજ્ય હસ્તિનાપુરમાં હશે અને વજ્રનું ઇન્દ્રપ્રસ્થમાં. તમારે રાજા વજ્રની પણ રક્ષા કરવી જોઈએ. આમ કહીને ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણનું પોતાના વૃદ્ધ મામા વસુદેવજીનું તથા બળરામજીનું તર્પણ કર્યું અને બહુ સાવધાનીપૂર્વક બધાના નામ લઈને તેમનું વિધિવત શ્રાદ્ધ કર્યું. પછી દ્વૈપાયન, વ્યાસ, નારદ, માર્કંડેય, ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્યને બોલાવીને તેમને ભગવત પ્રીત્યાર્થે સ્વાદિષ્ટ અન્નનું ભોજન કરાવ્યું તથા ભગવાનનું નામ સંકીર્તન કરતા રહીને તેમને શ્રેષ્ઠ બ્રાહ્મણોને નાના પ્રકારના રત્નો, વસ્ત્ર, ગામ, ઘોડા અને રથ પ્રદાન કર્યા. ત્યાર પછી ગુરુવર્ય કૃપાચાર્યજીની પૂજા કરીને નગરજનો સહિત પરીક્ષિતને શિષ્ય ભાવે તેમની સેવામાં સોંપી દીધા. પછી સમસ્ત પ્રજાને બોલાવીને રાજસી યુધિષ્ઠિરે તેમને પોતાના મહાપ્રસ્થાન વિશેનો વિચાર કહ્યો. તેમની વાત સાંભળતા જ નગર અને પ્રાંતના લોકો ઉદ્વિગ્ન થઈ ગયા અને કહેવા લાગ્યા, મહારાજ, આપ આવું ન કરો. અમને છોડીને ક્યાંય જશો નહીં. પરંતુ ધર્માત્મા રાજા યુધિષ્ઠિરે તેમને સમજાવી મનાવીને રાજી કરી લીધા. પછી યુધિષ્ઠિરે પોતાના આભૂષણો ઉતારીને વલ્કલ વસ્ત્ર ધારણ કરી લીધા. ભીમ, અર્જુન, સહદેવ, નકુળ તથા યશસ્વીની દ્રૌપદીએ પણ એ જ પ્રમાણે વલ્કલ વસ્ત્ર પહેરી લીધા. ત્યાર પછી બ્રાહ્મણો પાસે વિધિપૂર્વક ઉત્સર્ગ કાળનો યજ્ઞ કરાવીને તેમણે અગ્નિઓનું જળમાં વિસર્જન કરી દીધું અને સ્વયં મહાયાત્રા માટે તૈયાર થઈ ગયા. પહેલા જુગારમાં હારીને પાંડવો જે રીતે વનમાં ગયા હતા તે જ રીતે તે દિવસે દ્રૌપદી સહિત તેમને મહેલમાંથી જતા જોઈને નગરની બધી જ સ્ત્રીઓ રડવા લાગી. પરંતુ તે પાંચેય ભાઈ આ યાત્રાથી બહુ પ્રસન્ન હતા. યુધિષ્ઠિરનો અભિપ્રાય જાણીને અને યાદવોનો સંહાર જોઈને બધા જ પાંડવો, દ્રૌપદી અને એક કૂતરું એ બધા જ સાથે સાથે ચાલવા લાગ્યા. તે છને સાથે લઈને સાતમા રાજા યુધિષ્ઠિર જ્યારે હસ્તિનાપુરમાંથી બહાર નીકળ્યા ત્યારે નગરવાસી પ્રજા અને અંતઃપુરની સ્ત્રીઓ ઘણે દૂર સુધી પહોંચાડવા ગઈ. પરંતુ તેમનામાંથી કોઈ પણ રાજા યુધિષ્ઠિરને પાછા ફરવાનું કહી ન શક્યું. ધીરે ધીરે સઘળા નગરજનો અને કૃપાચાર્ય વગેરે યુયુત્સુની સાથે નગરમાં આવ્યા. નાગકન્યા ઉલુપી ગંગામાં પ્રવેશી ગઈ. ચિત્રાંગદા મણિપુર ચાલી ગઈ તથા બાકીની માતાઓ અને પરીક્ષિત વગેરે પાછા આવી ગયા. ત્યાર પછી મહાત્મા પાંડવો અને યશસ્વીની દ્રૌપદી દેવી ઉપવાસનું વ્રત લઈને પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યા. તેઓ બધા જ યોગયુક્ત મહાત્મા તથા ત્યાગ ધર્મનું પાલન કરતા હતા. તેમણે અનેક દેશો, નદીઓ અને સમુદ્રોની યાત્રા કરી. આગળ યુધિષ્ઠિર, તેમની પાછળ ભીમસેન, તેમની પાછળ અર્જુન અને તેમની પાછળ ક્રમશઃ નકુળ અને સહદેવ ચાલતા હતા. સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવા દ્રૌપદી બધાની પાછળ ચાલતા હતા. આ પ્રમાણે ચાલતા ચાલતા તેઓ લાલ સમુદ્રના કિનારે પહોંચ્યા. અર્જુને દિવ્ય રત્ન સમજીને લોભવશ પોતાના ગાંડીવ ધનુષ્ય તથા બંને અક્ષય તુણીરોનો પરિત્યાગ કર્યો ન હતો. ત્યાં પહોંચ્યા પછી તેમણે રસ્તો રોકીને ઉભેલા પુરુષના રૂપમાં સાક્ષાત અગ્નિદેવને ત્યાં જોયા. 7 પ્રકારની જ્વાળારૂપી જીવાઓથી શોભતા તે અગ્નિદેવ પાંડવોને આ પ્રમાણે કહ્યું, મહાભાવ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુળ અને સહદેવ, તમને જ્ઞાત હોવું જોઈએ કે હું અગ્નિ છું. હવે તમે મારી વાત પર ધ્યાન આપો. મેં સાક્ષાત નરનારાયણના સ્વરૂપ એવા અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવથી જ ખાંડવ વનને બાળ્યું હતું. તમારા ભાઈ અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય અહીં છોડીને આગળ વનમાં જવું જોઈએ, કેમ કે હવે એમને આની કોઈ જરૂર નથી. આ ગાંડીવ ધનુષ્ય બધા જ ધનુષ્યોમાં શ્રેષ્ઠ છે અને પહેલાં હું અર્જુન માટે જ વરુણ પાસેથી માગીને લાવ્યો હતો. હવે હું પાછું આ ધનુષ્ય વરુણને જ આપી દઈશ. વરુણને જ આપી દેવું જોઈએ. આ સાંભળીને બધા જ ભાઈઓએ તે ધનુષ્યનો ત્યાગ કરી દેવા માટે અર્જુનને કહ્યું. અર્જુને તેમની વાત માનીને ધનુષ્ય અને બંને તર્કસ ભાથા પાણીમાં પધરાવી દીધા. ત્યાર પછી અગ્નિદેવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને પાંડવો દક્ષિણાભિમુખ થઈને ચાલવા લાગ્યા. જતાં જતાં તેઓ લવણ સમુદ્રના ઉત્તર તટે જઈને દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યા. ત્યાર પછી માત્ર પશ્ચિમ દિશા તરફ વળી ગયા અને આગળ જઈને તેમને સમુદ્રમાં ડૂબી ગયેલી
દ્વારકા નગરીને જોઈ પછી યોગ ધર્મમાં સ્થિત પાંડવોએ ત્યાંથી ફરીને પૃથ્વીની પરિક્રમા પૂરી કરવાની ઈચ્છાથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં દ્રૌપદી તથા સહદેવ વગેરે 4 પાંડવોએ ધરાશયી થવું. વૈશંપાયનજી કહે છે, રાજન, નિયમોનું પાલન કરનારા યોગયુક્ત પાંડવોએ ઉત્તર દિશામાં આવીને મહાગિરી હિમાલયના દર્શન કર્યા. તેને ઓળંગીને જ્યારે તેઓ આગળ વધ્યા ત્યારે તેમને રેતીનો સમુદ્ર દેખાયો. ત્યાર પછી તેમણે પર્વતોમાં શ્રેષ્ઠ સુમેરુના દર્શન કર્યા. બધા જ પાંડવો એકાગ્રચિત થઈને બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. તેમની પાછળ ચાલી આવતી દ્રૌપદી લથડિયા ખાઈને પૃથ્વી પર પડી ગઈ. તેને નીચે પડેલી જોઈને મહાબલી ભીમસેને ધર્મરાજને પૂછ્યું, ભાઈ રાજકુમારી દ્રૌપદીએ કદી કોઈ પાપ કર્યું નથી, છતાં શા કારણે તે જમીન પર પડી ગઈ એ જણાવો. યુધિષ્ઠિરે કહ્યું, નરશ્રેષ્ઠ, તેના મનમાં અર્જુન માટે વિશેષ પક્ષપાત હતો. આજે એ તેનું ફળ ભોગવી રહી છે. એમ કહીને ધર્માત્મા યુધિષ્ઠિર દ્રૌપદી તરફ જોયા વિના જ પોતાના ચિત્તને એકાગ્ર કરીને આગળ વધી ગયા. થોડી વારમાં સહદેવ પણ પડ્યા. તેમને જોતા જ ભીમસેને રાજાને પૂછ્યું, ભાઈ, આ માદ્રીનંદન સહદેવ જે હંમેશા આપણા બધાની સેવા કરતો હતો અને અહંકારને ક્યારેય પોતાની પાસે ફરકવા દેતો ન હતો, તે આજે ધરાશય કેમ થયો? યુધિષ્ઠિરે કહ્યું, રાજકુમાર, સહદેવ કોઈને પોતાના જેવો વિદ્વાન માનતો ન હતો. તે દોષને કારણે આજે તે પડી ગયો છે. દ્રૌપદી અને સહદેવને પડેલા જોઈને બંધુ પ્રેમી સુરવીર નકુળ શોકથી વ્યાકુળ થઈને પડી ગયા. તે જોઈને ભીમસેને ફરી રાજાને પ્રશ્ન કર્યો, ભાઈ, સંસારમાં જેના સમાન રૂપવાન કોઈ ન હતું, જે કદી પોતાના ધર્મથી ચ્યુત થયો નથી, જે હંમેશા આપણી આજ્ઞાનું પાલન કરતો હતો, તે આપણો પ્રિય ભાઈ નકુળ શા કારણે પડી ગયો? ભીમસેન આ પ્રમાણે પૂછવાથી યુધિષ્ઠિરે નકુળ વિશે આ પ્રમાણે કહ્યું, ભીમસેન, નકુળ હંમેશા એવું સમજતો હતો કે મારા જેવું રૂપવાન બીજું કોઈ નથી. તેના મનમાં આ વાત નિરંતર રહ્યા કરતી હતી કે હું બધાથી વધીને રૂપવાન છું. તેથી તેનું પતન થયું છે. તે ત્રણેયને પડેલા જોઈને અર્જુનને ભારે શોક થયો અને તેઓ પણ સંતાપને કારણે પડી ગયા. દુર્ગસ વીર અર્જુનને પડેલા અને મરણાસન્ન થયેલા જોઈને ભીમે ફરી પ્રશ્ન કર્યો, ભાઈ, મહાત્મા અર્જુન કદી પરિહાસ એટલે કે મસ્કરીમાં પણ જૂઠું બોલ્યા ન હતા? જૂઠું બોલ્યા હોય એવું મને યાદ આવતું નથી. પછી આ કયા કર્મનું ફળ છે જેના કારણે એમને પણ પૃથ્વી પર પડ્યું? યુધિષ્ઠિરે બોલ્યા, અર્જુનને પોતાના શૌર્યનું અભિમાન હતું. તેમણે કહ્યું હતું કે હું એક જ દિવસમાં શત્રુઓને ભસ્મ કરી નાખીશ, પરંતુ એવું કર્યું નહીં. તે કારણે તેમને આજે ધરાશયી થવું પડ્યું છે. એટલું જ નહીં, તેમણે સંપૂર્ણ ધર્મોનું અપમાન પણ કર્યું હતું, જેનું ફળ તેમને ભોગવવું પડ્યું છે. તેથી પોતાનું કલ્યાણ ઈચ્છતા મનુષ્ય આ પ્રમાણે કરવું ન જોઈએ. આમ કહીને રાજા યુધિષ્ઠિર આગળ વધી ગયા. એટલામાં ભીમસેન પણ પડ્યા. પડતાની સાથે તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરને પોકારીને કહ્યું, રાજન, જરા મારા તરફ તો જુઓ. હું તમારો પ્રિય ભીમસેન છું અને અહીં મારું પતન થયું છે. જો જ્ઞાત હોય તો કહો કે મારા પતનનું શું કારણ છે? યુધિષ્ઠિરે કહ્યું, ભીમ, તમે ખાતા બહુ હતા અને બીજાની ઉપેક્ષા કરીને પોતાના બળની ડીંગ હાંક્યા કરતા હતા, તેથી તમારું પતન થયું છે. અમે કહીએ એમ કહીને મહાભાવ યુધિષ્ઠિર તેમની તરફ જોયા વિના જ આગળ ચાલ્યા ગયા. માત્ર એક જ કૂતરું તેમની સાથે ચાલતું રહ્યું.